નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ચૂક્યા છે ત્યારે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષો પોતાના ઉમેદવારો માટે મંથન કરી રહ્યા છે. તો ગુજરાતમાં કોંગ્રેસ આ વખતે આપ સાથે ગઠબંધન કરીને મેદાનમાં ઉતર્યું છે. તો વળી ભાજપ તમામ 26 બેઠકો એકલા હાથે કબજે કરવા તૈયાર છે. કોંગ્રેસ ગુજરાતમાં બીજી યાદીમાં 7 નામ જાહેર કર્યા હતા. હવે આજે અથવા તો કાલે કોંગ્રેસ પોતાની ત્રીજી યાદી જાહેર કરી શકે છે, જેમાં આણંદ બેઠક પર અમિત ચાવડાનું નામ લગભગ નક્કી થઈ ચૂક્યું હોવાની ચર્ચાઓ થઈ રહી છે. તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં છે. આ પહેલા ગુજરાતની આણંદ બેઠક પરથી અમિત ચાવડાની ચૂંટણી લડવાની વાતો સામે આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા આ વખતે લોકસભા ચૂંટણી લડવા મેદાનમાં ઉતરી શકે છે. આ વખતે આણંદથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમિત ચાવડાનું નામ લગભગ નક્કી થઈ ચૂક્યું છે. તો કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ આ વખતે લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કરતા અમિત ચાવડા તૈયાર થયા છે. ખાસ વાત છે કે આણંદમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા અમિત ચાવડા ચૂંટણી લડવા તૈયાર થયા છે. આણંદ બેઠક પરથી પહેલાથી ઈશ્વરસિંહ ચાવડા, માધવસિંહ સોલંકીના સમયથી કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. તો હાલમાં અમિત ચાવડા આણંદ બેઠક પરથી ચૂંટણી લડે તેવા સમાચાર વહેતા થયા છે. ધન્યવાદ દર્શક મિત્રો.